રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન બાંગ્લાદેશ ઘૂસણખોર બાંગ્લાદેશીઓને પકડવા રાતભર ઓપરેશન ચાલ્યું। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પોલીસનું ઓપરેશન। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી। 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ તો 160 લોકોની પૂછપરછની કામગીરી ચાલી રહી છે। તો રાજકોટમાં 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી। આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી। સુરતમાં પણ અલગ અલગ સ્થળોએ પોલીસે ઓપરેશન ચલાવ્યું। લિંબાયત, પાંડેસરા, બાટેના સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન, શંકાસ્પદોની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાયા છે। ચેતન, રાજ્યભરમાં ઓપરેશન બાંગ્લાદેશ ચલાવવામાં આવી રહ્યું છે, તો આ હેઠળ શું કાર્યવાહી ચાલી રહી છે? જી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિક વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ક્રાઇમ બ્રાન્ચ ખાતે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગેરકાયદેસર જે વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમને લાવવામાં આવ્યા છે। અંદાજિત 291 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને હાલમાં અહીં લાવવામાં આવ્યા છે અને 131 જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેઓ ગેરકાયદેસર બાંગ્લાદેશી તરીકે વસવાટ કરતા હોવાની પુષ્ટિ થઈ છે અને બાકીના જે 160 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે, કથિત શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે, તેમની હાલમાં અહીં પૂછપરછ શરૂ છે। આમ કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેમની વિરુદ્ધમાં હાલમાં મોટું એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તેમની પાસેથી પાસપોર્ટ સહિતના જે ભારતીય ડોક્યુમેન્ટ છે તેમની માંગણી કરવામાં આવી રહી છે। તેમનું સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે, તેમની તપાસ હાથ ધરવામાં આવી છે। આમ કહી શકાય કે જરૂરી ડોક્યુમેન્ટ સહિતના જે પુરાવા છે તે નહીં આપી શકે તે બાંગ્લાદેશીઓ છે તેમની વિરુદ્ધ ડીપોર્ટની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે। આમ થોડા સમયમાં જે પ્રમાણે ચંડોળામાંથી મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી ઝડપાયા હતા તેમ રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેમની વિરુદ્ધમાં હાલમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। જી, આભાર ચેતન, તમામ જાણકારી આપવા માટે।